શહેર અને તાલુકા ભાજપ દ્વારા તલોદ શહેર ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ રહેવર, તલોદ તાલુકા ભાજપ પ્રમુખ કનકસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, ઉપપ્રમુખ મયુર પારેખ, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર શાહ, એપીએમસી ચેરમેન સંજયભાઈ પટેલ, મામલતદાર શિલ્પાબેન જોશી, ચીફ ઓફિસર સાવીબેન સોની, જિલ્લા પંચાયત સદસ્ય ગણપતસિંહ ઝાલા, રેખાબા ઝાલા, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી લીનાબેન વ્યાસ, બંને મંડળના હોદ્દેદારો તથા નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશ વ્યાસ। આજે તલોદ નગરમાં યોજાયેલ તિરંગા યાત્રામાં નગરપાલિકાના સૌ સભ્યો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ, વેપારીઓ, સમગ્ર તલોદ તાલુકામાંથી અને શહેરમાંથી બધા અગ્રગણ્યોના હાજરીમાં તલોદ માર્કેટયાર્ડથી આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર શહેરના શ્રેષ્ઠીઓથી લઈને ભાજપના સંગઠનથી લઈને નગરપાલિકાના સદસ્યોથી લઈને નગરપાલિકાના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીની હાજરીમાં આજે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી। દિવસની અંદર તિરંગા યાત્રા યોજાવા જઈ રહી છે। એના ભાગરૂપે આજે તલોદ મુકામે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।